નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે સંયુક્ત વાયુ સમીકરણ વિશે આપણે એક્ઝામ્પલ આપણે કેલ્ક્યુલેટ કર્યા છે. નેક્સ્ટ ટોપિક આપણે વાત કરીએ આદર્શ વાયુ સમીકરણ. એને લગતા આપણે એક્ઝામ્પલ આપણે કેલ્ક્યુલેટ કરીએ. તો એની અંદર ફર્સ્ટ આપણને આપેલો છે કે 27 સેલ્સિયસ તાપમાને 2 લિટર કદના પાત્રમાં 5 મોલ Cl2 વાયુ ભરવાથી પાત્રમાંના Cl2 વાયુનું દબાણ શોધો. તો આપણે આદર્શ વાયુ સમીકરણ આપણી જોડે આપણે જાણીએ છીએ PV nRT, જ્યાં P દબાણ છે, V એ કદ છે, n નંબર ઓફ મોલ છે, R એ વાયુ અચળાંક છે અને T એ તાપમાન છે. તો ધેરફોર આપણે દબાણ આપણે કેલ્ક્યુલેટ કરવું છે. તો આપણે P ને આપણે કરતા કરીએ તો P nRT V થશે, where n નંબર ઓફ મોલ્સ. મોલ આપણને આપેલા છે 5, R વાયુ અચળાંક કે એના માટે આપણે વેલ્યુ લઈએ છીએ 8.314 ગુણ્યા 10 ની -2 ઘાત. T તાપમાન છે, અહીં આપણને સેલ્સિયસ માં આપેલા છે, કેલ્વિન ની અંદર આપણે કન્વર્ટ કરીએ તો 300 કેલ્વિન થશે, ડિવાઇડ બાય V વોલ્યુમ અહીં આપણને લીટરમાં આપણને આપી દીધું છે 2 લીટર છે. તો આપણને આન્સર આપણને મળે છે 62.355 બાર આપણને આન્સર આપણને મળે છે. સેકન્ડ એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે 200 ml કદના પાત્રમાં 200 ml કદના પાત્રમાં કેટલા અંશ સેલ્સિયસ તાપમાને 6.4 ગ્રામ O2 વાયુનું દબાણ 50 બાર થાય. કે વિદ્યાર્થી મિત્રો આપણને સેકન્ડ એક્ઝામ્પલ ની અંદર આપણને આપેલું છે કે 200 ml કદના પાત્રમાં કેટલા અંશ સેલ્સિયસ તાપમાને 6.4 ગ્રામ O2 વાયુનું દબાણ 50 બાર થાય. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે આદર્શ વાયુ જે સમીકરણ છે PV nRT, where n નંબર ઓફ મોલ છે. તો n આપણે મોલ આપણી જોડે ઇક્વેશન છે વજન ભાગ્યા આણ્વીય દળ. તો ધેરફોર અહીંયા વેલ્યુ આપણે પુટ કરીએ તો PV WRT m. તો આપણે તાપમાન આપણે ફાઇન્ડ કરવું છે. તો તાપમાન આપણે કરતા કરીએ તો T PVM ડિવાઇડ બાય WR થશે. તો વેર P પ્રેશર. પ્રેશર આપણને આપી દીધું છે, કેટલા બાર છે? 50 બાર છે. V વોલ્યુમ અહીંયા આપણને ml માં આપેલું છે, અહીંયા આપણે લેવું છે લીટરમાં. તો એને 1000 વડે આપણે ડિવાઇડેશન કરી નાખીએ તો 0.2 થશે. વેર m માસ. માસ અહીંયા આપણે ઓક્સિજન વાયુ આપણને આપેલો છે, તો ઓક્સિજનનું જે માસ થશે 16.32 ગ્રામ ડિવાઇડ બાય વેટ. વેટ એટલે કે વજન અહીંયા આપણને આપેલું છે 6.4 ગ્રામ ઇન્ટુ R એટલે કે વાયુ અચળાંક 8.314 ગુણ્યા 10 ની -2 ઘાત. તો આપણને આન્સર આપણને મળે છે 601.4 કેલ્વિન. તો આપણને જે મળે છે આન્સર એ કેલ્વિન માં મળે છે, બટ આપણને આન્સર જે છે એ આપણને સેલ્સિયસ ની અંદર આપણે કન્વર્ટ કરવો છે. તો T of Celsius T minus 273. તો T જે તાપમાન અહીંયા આપણને મળ્યું છે 601.4 કેલ્વિન માઈનસ 273. તો અહીંયા આપણને આન્સર મળે છે 328.4 સેલ્સિયસ. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો આપણે સેલ્સિયસ ની અંદર આપણે આન્સર આપણે કલેક્ટ કરી શકીએ છીએ. નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ ની અંદર આપણે વાત કરીએ
કે 350 કેલ્વિન તાપમાને નિયોન વાયુની ઘનતા 0.9 ગ્રામ પર લીટર છે. હોય તો તેનું દબાણ શોધો. કે એ આપણને ક્વેશ્ચન અહીં આપણને આપેલો છે થર્ડ એક્ઝામ્પલ કે 350 કેલ્વિન તાપમાને નિયોન વાયુની ઘનતા એ આપણને ડેન્સિટી આપી દીધી છે 0.9 ગ્રામ પર લીટર હોય તો એ આપણે પ્રેશર એ આપણે શોધવું છે. તો ઘનતા માટે એ આપણી જોડે ઇક્વેશન છે P dRT upon m where d density એ આપણને ઘનતા એ આપણને આપેલી છે 0.9 ગ્રામ. r વાયુ અચળાંક છે 8.314 ગુણ્યા 10 - 2 T તાપમાન છે 350 કેલ્વિન એ આપણને આપી દીધેલું છે. where m mass અહીંયા નિયોન વાયુ છે તેનું માસ અહીંયા આપણને થશે 20. તો આન્સર એ આપણે મેળવી શકીએ છીએ 1.309 નેક્સ્ટ અહીંયા આપણે વાત કરીએ ટોપિક અહીંયા કે ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ. તેને આધારિત અહીંયા આપણે એક્ઝામ્પલ અહીંયા આપણે કેલ્ક્યુલેટ કરીએ. ડાલ્ટનના આંશિક દબાણના નિયમની અંદર અહીંયા આપણને કોયડા નંબર અહીંયા આપણને 5.4 અહીંયા આપણને આપેલો છે જે મોસ્ટ આઈપી એક્ઝામ્પલ તરીકે છે. તો એની અંદર આપણે વાત કરીએ કે નિયોન ડાયોક્સિજનનું મિશ્રણ 70.6 ગ્રામ ડાયોક્સિજન અને 167.5 ગ્રામ નિયોન ધરાવે છે. જો નળાકારમાં વાયુઓના મિશ્રણનું દબાણ 25 બાર હોય તો મિશ્રણમાં ડાયોક્સિજન અને નિયોનના આંશિક દબાણ કેટલા હશે? તો વિદ્યાર્થી મિત્રો આ કોયડાની અંદર અહીંયા આપણે આંશિક દબાણ અહીંયા આપણે શોધવું છે ડાયોક્સિજન અને નિયોનના. તો સૌપ્રથમ અહીંયા આપણે બંનેના અહીંયા આપણે ડાયોક્સિજન અને નિયોન વાયુના અહીંયા આપણે નંબર ઓફ મોલ્સ અહીંયા આપણે કેલ્ક્યુલેટ કરીએ. ત્યારબાદ એની ઉપરથી મોલ અંશ અને લાસ્ટમાં અહીંયા આપણે આંશિક દબાણ અહીંયા આપણે કેલ્ક્યુલેટ કરીશું. તો સૌપ્રથમ અહીંયા આપણે ડાયોક્સિજનના મોલ અહીંયા આપણે ફાઇન્ડ કરીએ. તો ડાયોક્સિજનના મોલ આપણી જોડે ઇક્વેશન છે વજન ભાગ્યા આણ્વીય દળ. તો ડાયોક્સિજનના વજન અહીંયા આપણને આપેલું છે 70.6, આણ્વીય દળ થશે 32 ગ્રામ. તો અહીંયા આપણને આન્સર અહીંયા આપણને મોલ મળે છે 2.21 મોલ. તે જ રીતે અહીંયા આપણે નિયોનના મોલ અહીંયા આપણે ફાઇન્ડ કરીએ. તો નિયોનના મોલ વજન ભાગ્યા આણ્વીય દળ. નિયોનનું વજન અહીંયા આપણને આપેલું છે 167.5. એનું આણ્વીય દળ વજન થાય છે અહીંયા 20. તો અહીંયા આપણને આન્સર મળે છે 8.375 મોલ. હવે અહીંયા આપણે એની ઉપરથી અહીંયા આપણે કુલ મોલ અહીંયા આપણે ફાઇન્ડ કરી નાખીએ. તો કુલ મોલ ડાયોક્સિજનના મોલ અને નિયોનના મોલ 2.21 પ્લસ 8.375.
તો ટોટલ મોલ અહીંયા આપણને મળે છે 10.585. હવે અહીંયા બંનેના અહીંયા આપણે મોલન્સ અહીંયા આપણે ફાઇન્ડ કરી નાખીએ તો ડાયોક્સિજનના મોલન્સ ઇઝ ઇક્વલ ટુ મોલન્સ માટે આપણે ઇક્વેશન આપણે જાણીએ છીએ કે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. તો ઘટકના જે મોલ છે એ આપણને આપેલા છે કે 2.21 ડિવાઇડ બાય કુલ મોલ એ આપણે ફાઇન્ડ કરેલા છે 10.585. તો એ આપણને આન્સર એ આપણને મળે છે 0.21. હવે એ આપણે જાણીએ છીએ કે નિયોનના મોલ એ આપણે મોલન્સ એ આપણે ફાઇન્ડ કરવા છે. તો મોલન્સનો જે સરવાળો છે જે છે એ આપણે જાણીએ છીએ કે મોલન્સનો જે સરવાળો છે એ 1 થાય છે. તો એકમાંથી આપણે ડાયોક્સિજનના મોલન્સ એ આપણે નિગ્લેક્ટ કરીએ તો નિયોનના મોલન્સ એ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. તો આપણને આન્સર મળે છે નિયોનના મોલસ 0.79. હવે એ આપણે આંશિક દબાણ એ આપણે ફાઇન્ડ કરીએ તો વાયુનું આંશિક દબાણ ઇઝ ઇક્વલ ટુ આપણી જોડે ઇક્વેશન છે કે મોલન્સ ગુણ્યા કુલ દબાણ. તો therefore ડાયોક્સિજનનો આંશિક દબાણ ઇઝ ઇક્વલ ટુ એના મોલન્સ અહીંયા આપણે ડાયોક્સિજનના મોલન્સ અહીંયા આપણે ફાઇન્ડ કરેલા છે 0.21 અને કુલ દબાણ અહીંયા આપણને આપેલું છે 25 બાર. તો આપણને આન્સર મળે છે 5.25 બાર. એ જ રીતે નિયોનનું આંશિક દબાણ ઇઝ ઇક્વલ ટુ નિયોનના મોલ અંશ અહીંયા આપણે ફાઇન્ડ કર્યા છે 0.79 અને કુલ દબાણ અહીંયા આપણને આપેલું છે 25. તો અહીંયા આપણે આન્સર મેળવી શકીએ છીએ 19.75 બાર. તો વિદ્યાર્થી મિત્રો જે કોયડા નંબર 5.4 એ આપણને આપેલો છે જે મોસ્ટ ટાઈમ આપણને એક્ઝામ્પલ તરીકે છે. નેક્સ્ટ એ આપણે એક્ઝામ્પલ એ આપણે કેલ્ક્યુલેટ કરીએ. °C તાપમાને બંધ પાત્રમાં 4 મોલ O2 3 મોલ Cl2 અને 3 મોલ N2 વાયુ ભેગા કરતા પાત્રનું કુલ દબાણ પચાસ બાર માલુમ પડે છે તો દરેક વાયુનું આંશિક દબાણ શોધો. તો વિદ્યાર્થી મિત્રો એ આપણને એક એક્ઝામ્પલ આપેલો છે નેક્સ્ટ કે 2500 તાપમાને બંધ પાત્રમાં 4 મોલ O2 3 મોલ Cl2 3 મોલ N2 વાયુ ભેગા કરતા પાત્રનું કુલ દબાણ જે છે એ 50 બાર માલુમ પડે છે. તો દરેક વાયુનું આંશિક દબાણ શોધો. તો એ આપણે સૌપ્રથમ એ આપણે મોલ એ આપણને આપી દીધા છે. તો એ આપણે
ટોટલ મોલ એટલે કે કુલ મોલ એ આપણે ફાઇન્ડ કરી નાખીએ NO2 પ્લસ NCl2 પ્લસ N2 કે O2 ના જે મોલ છે 4 મોલ છે, Cl2 ના મોલ 3 મોલ છે અને N2 ના મોલ પણ 3 આપેલા છે. તો એ આપણને ટોટલ મોલ એ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ 10 મોલ. તો ડાલ્ટનના આંશિક દબાણના નિયમને આધારે કે વાયુનું જે આંશિક દબાણ જે છે એ આપણે શોધીએ. ઓક્સિજન માટેનું આંશિક દબાણ PO2 NO2 divided by કુલ મોલ into કુલ દબાણ. તો ઓક્સિજનના જે મોલ જે છે કે એ આપણને મોલ ઓક્સિજનના મોલ આપણને આપેલા છે 4. એનું કુલ દબાણ જે છે અહીંયા આપણને આપેલું છે 50 બાર ડિવાઇડ બાય કુલ મોલ જે છે એ આપણે ફાઇન્ડ કર્યા છે 10. તો એ આપણને આન્સર મળે છે 20 બાર. એ જ રીતે Cl2 નું આપણે આંશિક દબાણ શોધીએ તો NCl2 ડિવાઇડ બાય કુલ મોલ ઇન્ટુ P કુલ દબાણ. એક શોર્ટ ટ્રિક તરીકે આપણે શોધીએ છીએ ડાયરેક્ટલી. મોલ એ આપણને આપેલા છે 3, કુલ દબાણ અહીંયા આપણે જાણીએ છીએ 50 અને કુલ મોલ અહીંયા આપણે જાણીએ છીએ 10 છે. તો અહીંયા આપણને આન્સર મળે છે 15 બાર. તે જ રીતે આપણે N2 નું અહીંયા આપણે આંશિક દબાણ અહીંયા આપણે શોધીએ તો Pn2 NN2 divided by કુલ મોલ into P કુલ દબાણ. N2 ના મોલ જે છે 3 છે ગુણ્યા 50 divided by 10 સેમ બીજી આપણને આન્સર મળશે 15 બાર. તો ત્રણે ત્રણ ના અહીંયા આપણે ઓક્સિજન, ક્લોરીન અને નાઇટ્રોજન વાયુના અહીંયા આપણે આંશિક દબાણ અહીંયા આપણે શોધી શકીએ છીએ. નેક્સ્ટ અહીંયા આપણે એક્ઝામ્પલ ની અંદર આપણે વાત કરીએ કે 400 કેલ્વિન તાપમાને બે લીટર કદના પાત્રમાં પાણી ઉપર બે મોલ O2 વાયુ એકત્રિત કર્યો છે. જો શુષ્ક O2 વાયુનું દબાણ 32.20 બાર માલુમ પડે તો આ પરિસ્થિતિ પાણીનું બાષ્પ દબાણ શોધો. જે પણ મોસ્ટ આઈએમપી આપણને એક્ઝામ્પલ તરીકે આપણને આપેલો છે કે જો 400 કેલ્વિન તાપમાને 2 લીટર કદના પાત્રમાં પાણી ઉપર 2 મોલ O2 વાયુ એકત્રિત કર્યો છે. જો શુષ્ક O2 વાયુનું દબાણ 32.20 બાર માલુમ પડે તો આ પરિસ્થિતિએ પાણીનું બાષ્પ દબાણ શોધો. તો આપણી જોડે આદર્શ વાયુ સમીકરણ જે છે PV NRT. therefore
અહીંયા આપણે O2 શુષ્ક વાયુના એ O2 માટેનું આંશિક દબાણ શોધીએ તો nRT/V થશે where n = number of moles બે મોલ્સ અહીંયા આપણને આપેલા છે R વાયુ અચળાંક 8.314 ગુણ્યા 10 ની -2 T તાપમાન 400 કેલ્વિન છે અને V કદ જે છે એ 2 લિટર અહીંયા આપણને આપેલું છે તો અહીંયા આપણને આન્સર મળે છે 33.256 બાર. હવે અહીંયા આપણે પાણીનું અહીંયા આપણે બાષ્પ દબાણ અહીંયા આપણે શોધવું છે વિદ્યાર્થી મિત્રો. તો પાણીનું બાષ્પ દબાણ કે પાણી ઉપર એકઠા કરેલા O2 વાયુનું દબાણ માઈનસ શુષ્ક O2 વાયુનું દબાણ તો એની ઉપરથી અહીંયા આપણે પાણીનું બાષ્પ દબાણ અહીંયા આપણે શોધી શકીએ છીએ. તો પાણી ઉપર એકઠા કરેલા O2 વાયુનું દબાણ અહીંયા આપણે કલેક્ટ કરેલું છે 33.256 બાર માઈનસ શુષ્ક O2 વાયુનું દબાણ અહીંયા આપણને આપેલું છે 32.20 બાર. તો અહીંયા આપણે પાણીનું બાષ્પ દબાણ અહીંયા આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ 1.0 ને 56 બાર અહીંયા આપણને આન્સર મળશે. નેક્સ્ટ અહીંયા આપણે એક્ઝામ્પલ અહીંયા આપણે વાત કરીએ લાસ્ટ જે એક્ઝામ્પલ અહીંયા આપણને આપેલો છે કે હવામાં કદથી N2 નું પ્રમાણ $79 O2 વાયુનું પ્રમાણ 20% અને CO2 નું પ્રમાણ 1% છે. જો હવાનું કુલ દબાણ એક બાર હોય તો હવામાંના દરેક વાયુમાં આંશિક દબાણ શોધો. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક અલગ આપણે એક્ઝામ્પલ આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ કે હવામાં કદથી નાઇટ્રોજન વાયુનું પ્રમાણ 79% છે, O2 વાયુનું પ્રમાણ 20% અને CO2 વાયુનું પ્રમાણ 1% છે. જો હવાનું કુલ દબાણ 1 બાર હોય તો હવામાંના દરેક વાયુમાં આંશિક દબાણ અહીંયા આપણે શોધવું છે. તો અહીંયા આપણે પ્રથમ અહીંયા આપણે નાઇટ્રોજન વાયુનું અહીંયા આપણે આંશિક દબાણ અહીંયા આપણે શોધીએ તો Pn2 કદથી નાઇટ્રોજનના ટકા N2 ના ટકા ગુણ્યા કુલ દબાણ ભાગ્યા 100 થશે. ઇક્વેશન અહીંયા આપણે યાદ રાખવું છે. તો નાઇટ્રોજનના ટકા જે છે એ આપણને આપેલા છે 79%. કુલ દબાણ જે છે અહીંયા આપણને આપી દીધું છે 1 બાર છે ડિવાઇડ બાય 100. તો અહીંયા આપણને આન્સર મળે છે 0.79 બાર. તે જ રીતે અહીંયા આપણે ઓક્સિજનનું અહીંયા આપણે આંશિક દબાણ શોધીએ
તો કદથી ઓક્સિજનના ટકા ઇન્ટુ કુલ દબાણ ડિવાઇડ બાય 100. તો એના જે પર્સન્ટેજ આપણને આપેલા છે 20, દબાણ 1 છે ડિવાઇડ બાય 100, તો એ આપણને આન્સર મળે છે 0.2 બાર. તે જ રીતે CO2 નું એ આપણે આંશિક દબાણ શોધીએ તો કદથી CO2 ના ટકા ગુણ્યા કુલ દબાણ ડિવાઇડ બાય 100, જેના અહીં આપણને ટકા આપેલા છે 1 ગુણ્યા 1 ડિવાઇડ બાય 100, તો એ આપણને આન્સર મળે છે 0.01 બાર. તો વિદ્યાર્થી મિત્રો એ આપણે આજના લેક્ચરની અંદર આપણે ડાલ્ટનના આંશિક દબાણના નિયમને આધારિત એક્ઝામ્પલ અને સેકન્ડ આપણે વાત કરી છે આપણે કે આદર્શ વાયુ સમીકરણ અને એને લગતા આપણે એક્ઝામ્પલ આપણે કેલ્ક્યુલેટ કર્યા છે. થેન્ક યુ.